સુરત સરથાણા પોલીસે ન જેવી બાબતે ઝઘડામાં મોત નિપજાવવા મામલે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી। મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના અને લસકાણા બાપા સીતારામ હોલની પાછળ દ્વારકેશ સોસાયટીમાં ભાડાની રૂમમાં રહેતા 40 વર્ષીય બિદાદરા પાંડવ શ્યામલાલનો ટામેટા માંગવાના સામાન્ય બાબતે ઝઘડો થયો હતો। બે પડોશી વચ્ચે થયેલા ઝઘડાની અદાવતમાં એક પડોશીએ બીજા પડોશીને ચપ્પુના ઘા ઝીકી દેતા એકનું સારવાર મળે તે પહેલાં જ ઘટના સ્થળે મોત થયું હતું। ઘટનાને પગલે સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી મોત નિપજાવનાર પડોશી કારુ ગુરુ સંતોષ ગુરુની ધરપકડ કરવા સાથે કાર્યવાહી આરંભી હતી। સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લસકાણા ગામમાં બાપા સીતારામ હોલની પાછળ દ્વારકેશ સોસાયટીમાં એક વ્યક્તિની અન્ય ઓડિશાના વ્યક્તિએ ઝઘડામાં અદાવત રાખી અને પેટના ભાગે તેમજ પડખાના ભાગે છરીના ઘા મારી અને ઈજા કરી મોત નિપજાવેલ। આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો નોંધાયેલ હતો। માનનીય પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબના માર્ગદર્શન હેઠળ સરથાણા પોલીસે આ ગુનો આચરનાર આરોપીને તાત્કાલિક ધરપકડ કરેલી છે અને આ ગુનાના કામે હાલ એની ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે અને ગુનાની તપાસ ચાલુ છે। સમગ્ર ઘટનામાં હકીકત એવી છે કે આરોપીએ જેનું મોત નિપજાવ્યું છે તે વિદ્યાધરા શ્યામલ નાઓને પોતે જે સોસાયટીમાં રહેતા હતા ત્યાં આગળ એના મિત્ર નિરંજન ગૌરવ કરી અને એના ઘરે આરોપી કાલુચરણ ઉર્ફે કાલુ સંતોષ ગુરુ નાનો ટામેટા માંગવા માટે ગયેલો અને એ દરમિયાન બારણું ખખડાવતા અને બંને વચ્ચે બોલાચાલી થયેલી, જેથી નિરંજને મરણ જનાર વિદ્યાધરાને આ બાબતે વાત કરેલી એટલે વિદ્યાધરા એને ઠપકો આગળના દિવસે ઠપકો આપેલો અને બંને વચ્ચે મરણ જનાર અને આરોપી વચ્ચે બોલાચાલી થયેલી, જેની અદાવત રાખી અને બીજા દિવસે સાંજે લગભગ 9:30 થી 10:30 અરસામાં આરોપી પોતે તીક્ષ્ણ હથિયાર લઈ અને મરણ જનાર ઉપર પ્રાણઘાતક હુમલો કરી અને ઈજા પહોંચાડી મોત નિપજાવેલું।